નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતું તંત્ર। ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકિંગ। રાજ્યમાં છેલ્લા 4-5 વર્ષમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી છે। મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ TRB ગેમ ઝોન કાંડ, તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે। વડોદરામાં હરની લેક ઝોન દુર્ઘટનામાં માસૂમોના જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ સીલ કરવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું, જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે। ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 લોકોના જીવતા ભૂંજાઈ ગયા હતા, જે ઘટના બાદ શહેરના સ્થાનિક શાસકોને વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। રહેઠાણ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટીનું શું વ્યવસ્થા છે તેનું ચેકિંગ પોલીસ કરી રહી છે। હકીકતમાં ફાયર સેફ્ટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે। ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી। ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈકને કોઈક રીતે તવાઈ આવી છે, જેથી ફાયર સેફ્ટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી, પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું। પોલીસે દુર્ઘટના પહેલાં ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે, પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલી જવા પામી છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।